એ ભાત ભાતનું પાણી બનાવ્યું, પૂરી વેસાથી લાવ્યો રે, પાણીપુરીમાં પૈસા રળવા ધંધો કરવા આવ્યો રે. ભાત ભાતનું પાણી બનાવ્યું, પૂરી વેસાથી લાવ્યો રે. હાલો પાણીપુરી આવી ગઈ, પાણીપુરી. પાણીપુરી એક, સ્વાદ અનેક. ખાટું પાણી, મીઠું પાણી, તીખું પાણી, ગળ્યું પાણી, મોળું પાણી. હાલો પાણીપુરી આવી ગઈ, પાણીપુરી. ખાઈ અને ખબર પડશે, નો ખાઈ અને ખોટ જાય છે. હાલો પાણીપુરી આવી ગઈ, પાણીપુરી. હે આ બધું શું છે? પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું. યો બોલો, મને તો કીધુંય નહીં. તમે કાલ સાની હોટલ બનાવી હતી, મને કીધું તું. એમ નહીં હાલો બકુલભાઈ, તમારે મને ભાગમાં રાખવો પડશે. ના રે ના, તમને ભાગમાં નથી રાખવાના હો. હા શું કહું, મને ભાગમાં રાખો તો તમારે ફાયદો થાય. શું ફાયદો થાય છે? એ આપણે ઝાઝા પૈસા આવશે. કેમ ઝાઝા પૈસા આવશે? હવારે તમારે પાણીપુરી વેચવાની, સાંજે હું પાણીપુરી વેચીશ. હા ઈ હાસુ, પણ હવારે હું પાણીપુરી વેચું અને સાંજે હું પાણીપુરી વેચું તો બધા મારે પૈસા નો આવે. કીધું ને તમને, મને તો તમારા ભાગમાં રાખવો જ પડશે. ના રે ના, કાક બીજો ધંધો કરો. જાવ, કાલ સાની હોટલ બનાવી હતી, મને ભાગમાં રાખ્યો તો. એ હારું, તો ભાગમાં ન રાખવો હોય તો કાઈ નહીં, પાણીપુરી તો ખવડાવો. લાવો પૈસા. લ્યો બોલો, મારી પાસે થોડા પૈસા લેવાના હોય તો મારે હું પૂરી, આ ખાટું પાણી, તીખું પાણી, ગળ્યું પાણી, મીઠું પાણી, મસાલો, એ બધું હું મફત આવે, ખોટ ન જાય. લ્યો બોલો, ભાઈબંધીમાં ખોટ કે નફો એવું કાઈ ન જોવાનું હોય. હા એ વાત તમારી હાચી, પણ એવો ભાઈબંધ હોય ને તો. એ હારું, તો હું છે પાણીપુરીનો ભાવ? 5 રૂપિયા. એક પાણીપુરીના કઈ 5 રૂપિયા થોડા હોય? પણ પાણીપુરી ખાવ પછી ખબર પડે ને. એ હારું, વલ્યો 5 રૂપિયા. તમે જોજો, પાણીપુરી ખાવાની મજા આવી જશે. મસાલો જાજો નાખજો. 5 રૂપિયા આપ્યા. 5 રૂપિયા આપ્યા, કઈ 50 રૂપિયા નથી આપ્યા. એક પાણીપુરી તો આવશે. મજા આવી જશે તમને. કેમ લાગી પાણીપુરી? પાણીપુરી કઈ ખાવાની મજા ન આવી હો. મને ખબર જ હતી, નોત મજા આવે. ભાગમાં નો રાખ્યા ને એટલે એમ કીધું, પાણીપુરી ખાવાની મજા ન આવી. મારા માણાને કીધું ઓયડી સાફ કરી નાખ. આખો દિવસ મારી હારે ખાટલે બેહી રે, તો કાક કામ તો કરે. યા, ઓયડી માંથી એટલો કચરો નીકળ્યો. કચરો ક્યાં છે? વાસણ છે. પણ વાસણ બધા જૂના થઈ ગયા, કચરો જ કહેવાય ને. હાલો નાખી દેવી. ના રે ના, મારા દાદાના વાસણ છે. આ ગાગરથી મારા દાદા પાણી ભરતા અને આ તપેલામાં મારા દાદા ખીચડી બનાવતા. આ પણ તમારા દાદાએ તે આ તપેલામાં ખીચડી બનાવતા અને આપણે આ તપેલામાં ખીચડી બનાવી તો કેટલા વાસણ જૂના થઈ ગયા, હવે નાખી દેવાના હોય. ના રે ના, મારા દાદાની નિશાની છે. પણ દાદા તો હવે વયા ગયા, હવે હું નિશાની રાખવી? જૂની વસ્તુ નાખી દેવાની હોય. હે, તો તું કાલ હવારે એમ કહીશ, શેઠ જૂના થઈ ગયા તો તું મને નાખ્યાવે ને. હા, જૂની વસ્તુ નાખી દેવાની હોય ને, ખોટી જગ્યા રોકે. સાનો મનો રે, જા વાસણ બધા ધોઈ નાખ. તો પણ એટલા બધા વાસણ હું એકલો કરે ધોઈશ? એ હારું, હાલ હું મદદ કરાવું. તો મને ક્યાં વાંધો છે? હું વાસણ ધોવા મણું અને તમે વાસણ હુકવવા મણો. હમણાં તમે જોવો, 1 મિનિટમાં બધા વાસણ ધોઈ નાખવા છે. પછી આપણે શું કામ છે? એ પછી ખાટલે બેહવી ને. હે, તો એક કામ કર, જા તું ખાટલે બેસ, હું બધા વાસણ ધોઈ નાખું. એ હારું. ઓય બાપા, વાસણ ધોવા માંડતો, ખાટલે બેહું, કાઈ કામ નથી કરવું. તો પણ એમ નામ કયો ને, તોલું હું મારું. એમ નામ તું ક્યાં સમજે? ધોલથી સમજે. એ હારું, લ્યો વાસણ હુકવવા મણો. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. ઓય બાપા, હાર્યું ના કા હું કરે, મને વાગે. તો પણ વાસણ હુકવવામાં ઉતાવળ રાખો ને. જોવો તો હજી તો કેટલાય બધા વાસણ ધોવાના છે. પણ એટલા વાસણ ધોવાઈ જાય પછી આપણે શું કામ છે? એ હજી ખાવાનુંય બાકી છે. ખાઈ લેશું પછી આપણે શું કામ છે? ખાશું તો પાછા વાસણ નહીં ધોવા પડે. આ ઈ હાસુ. ભોળદા, તમને કઈ ખબર છે કે નહીં? હું એ બકુલભાઈએ પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું. પણ ભલે ને બકુલભાઈએ પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું, પાણીપુરીનો ધંધો કઈ હાલશે નહીં. પણ યા બકુલભાઈ બહુ સારી પાણીપુરી બનાવે. એકવાર જે પાણીપુરી ખાવા જાશે ને, એ પછી રોજ પાણીપુરી ખાવા જાશે. હે, તો બકુલભાઈનો પાણીપુરીનો ધંધો ઉપડી જાહે. હું
એ આમ થોડો પાણીપુરીનો ધંધો ઉપડવા દેવાનો છે, આપણે ધંધો બંધ કરાવી દેવાનો છે. પણ અમારે વાસણ ધોવાના છે. પણ તમે વાસણની બળતરા હું કામ કરો? હું બધા વાસણ ધોઈ નાખીશ, પણ પાણીપુરીનો ધંધો બકુલભાઈને બંધ કરાવી દેવાનો છે. પણ એમ તો કેમ પાણીપુરીનો ધંધો બંધ કરાવશું? તમારે પાણીપુરી ખાવા જવાનું, પૈસા માંગે એટલે કહી દેવાનું પૈસા બાકી, એટલે ખોટ જવાની છે. હા એમ થાય. હાલો ભલે મારે વાસણ ધોવા પડે, પણ બકુલભાઈને પાણીપુરીનો ધંધો તો બંધ કરાવી જ દેવો છે. હે ભોળા દાદા ને એનો માણસ આવે છે. હે પાણીપુરી ખાવા આવ્યા? એ ધંધો બંધ કરાવવા આવ્યા. હું કીધું? એ પાણીપુરી ખાવા આવ્યા એમ કે. હા તો ઠીક. હે બકુડા કેમ એટલા બધા માટલા? એ પાણીપુરી નું પાણી છે. તો પણ એક માટલામાં પાણી રખાય ને, એટલા બધા માટલા હું કામ રાખ્યા? અલગ અલગ પાણી છે. ખાટું પાણી, મીઠું પાણી, તીખું પાણી, ગળ્યું પાણી, ખારું પાણી. હે તો પાણીપુરી ખાવાની મજા આવી જાહે. અરે પાણીપુરી ખાવ તો ખબર પડે ને. જોરદાર પાણીપુરી બનાવું. એ વાતું નથી કરવી, પાણીપુરી આય. લ્યો લ્યો 60 પૂરી થઈ. હે કેટલા પૈસા છે? 300 રૂપિયા. કેમ 300 રૂપિયા? 5 રૂપિયાની એક પૂરી, 60 પૂરી ના 300 રૂપિયા. હે 5 રૂપિયાની એક પૂરી છે? હા તો પણ તારે પેલા કહેવાય ને, એટલા બધા તો મારી પાસે પૈસા નથી, બાકી રાખવા પડશે. બાકી નથી રાખવાના હો. તમે 500 વીઘાના માલિક છો, 300 રૂપિયા તો હોય જ તે ને. પણ એટલે નથી એટલે નથી. એમ નહીં હાલે. જો બોલો 60 પાણીપુરી ખાઈ ગયા ને, હવે કે પૈસા બાકી રાખવા પડશે. તો પણ બકુલભાઈ તમારે પેલા કહેવાય 5 રૂપિયાની એક પૂરી છે, 300 રૂપિયા થાય તો અમે પૈસા લઈને આવી ને. પણ એલા તું જોતો ખરો, ખાટું પાણી, ખારું પાણી, તીખું પાણી, ગળ્યું પાણી, મીઠું પાણી, મસાલો અને પાણીપુરી 5 રૂપિયા તો થાય ને. હા પાણીપુરી ખાવાની તો બહુ મજા આવી, પણ એટલા પૈસા નથી તો એમ તો બાકી એમ જ કેવી ને. બાકી ની હો, પૈસા મને આપો. તમે પૈસા બાકી રાખો તો પછી મારે વસ્તુ કેમ લેવી? મારો તો ધંધો બંધ થઈ જાય. તો પણ એ બધું તારે પેલા વિચારવાનું હોય. મારે કઈ નથી સાંભળવું. પૈસા આપો કીધું ને, 300 રૂપિયા આપો. પૈસા નથી બાકી. ક્યારે આપશો? એ થાય ત્યારે. કોઈ વાંધો નહીં. ઉભા રહો, એક એક મસાલા પૂરી તો ખાતા જાવ. લ્યો પૈસા બાકી રાખીને ગયા. તમે જુઓ હમણાં પૈસા દેવા આવે કે નહીં. હે તમે હજી વાસણ ધો? તો કઈ થોડા વાસણ થોડા હતા, કેટલા બધા વાસણ ધોવાના હતા. એ અમે તે કેટલી બધી પાણીપુરી ખાઈને વહી આવ્યા. કેટલી પાણીપુરી ખાધી? 300 રૂપિયાની પાણીપુરી ખાધી. બકુલભાઈને પૈસા નથી આપ્યા ને? ના રે ના, પૈસા તો બાકી રખાવી દીધા. હે 300 રૂપિયા બાકી રાખ્યા તો બકુલભાઈ કાઈ ન કીધું? બકુડો તો કકડાટ કરતો તો, પણ મેં કહી દીધું પૈસા નથી. હારું છું તો જ તે બકુલભાઈ ધંધો બંધ કરશે. ઓ બાપા તમે વાતો કરો. લ્યો હું હમણાં આવું. હે તમારો મારા પાસો પાણીપુરી ખાવા ગયો કે હું? કોને ખબર? હાલો ભલે દાદા ખાટલે બેહવી. ઓ બાપા. હે હું છું? એ પેટમાં ગોટા સીડ્યા. ભમરાભાઈ હમણાં હું આવું. લ્યો બોલો બધા વહી ગયા. હાલો કેહા કાકાને પાણીપુરી ખાવા મોકલું. બકુલભાઈને પાણીપુરીનો ધંધો તો બંધ કરાવવો જ છે. ઓ બાપા. હે મમરો કેમ આ બાજુ આવે? કઈ બાજુ જાવ કેહા કાકા? એ ગામમાં દળનું દળાવા જાવ. બોલો તમારે મફતમાં દળનું દળાવવું છે? કોણ મફતમાં દળનું દળી દે? એ હું તમને દળનું દળાવવાના 20 રૂપિયા આપું, પણ તમારે મારું એક કામ કરવાનું છે. હું? એ બકુલભાઈ અમારી જગ્યાએ પાણીપુરી વેચે છે, તમારે ન્યા જઈને દળનું પૂરી ઉપર મૂકી દેવાનું છે. તો પૂરી તૂટી ન જાય. પણ ભલે ને પૂરી તૂટી જાય એમાં તમને શું વાંધો? પણ એ ધંધો કરે એમાં તને શું વાંધો? એમાં એવું છે કે કાકા, બકુલભાઈએ મને પાણીપુરીમાં ભાગમાં ન રાખ્યો ને, એટલે એનો ધંધો બંધ કરાવવાનો છે. ના રે ના, હું કઈ પૂરી ઉપર દળનું નહીં મૂકું. તો 100 રૂપિયા આપું તો? હે તો પૂરી ઉપર દળનું મૂકી દઉં. લ્યો 100 રૂપિયા. લ્યો ભલે મારા 100 રૂપિયા ગયા, પણ બધી પૂરી તૂટી જશે, એટલે પછી બકુલભાઈ કેમ પાણીપુરી વેચવાના? ઓ બાપા. ઊભું નથી રહેવાતું. પેટમાં ગોટા ચડે. ઓ બાપા.
પાણીપુરી આવી ગઈ, પાણીપુરી. ખાટું પાણી, મીઠું પાણી, તીખું પાણી, ખારું પાણી, ગળ્યું પાણી. હે કેહા કાકા આવે છે? પાણીપુરી ખાવી છે. એ જોવો તો ખરા, પાણીપુરીની પૂરી પડી છે. હું મૂકી દીધું એની ઉપર. એ દાણું છે. તો પણ દળનું પૂરી ઉપર થોડું મુકાય. જોવો તો ખરા, પૂરી બધી તૂટી ગઈ. પણ મને એમ કે પૂરી નહીં તૂટે. જગ્યાની તાણ છે તે તમે પૂરી ઉપર દળનું મૂકી દીધું. ઓ બાપા એ બકુડા તે પાણીપુરીમાં હું નાખ્યું તું એકલા પેટમાં ગોટા ચડે 300 રૂપિયા હમણાં બાકી રાખ્યા ને એ આપો તો કહું. 300 રૂપિયા દી અલે 600 રૂપિયા પણ કે પાણીપુરીમાં હું નાખ્યું તું પાણીપુરી ખાધી ત્યારુના પેટમાં એકલા ગોટા ચડે. પાણીપુરી થી પેટમાં ગોટા નથી સીડ્યા, મસાલા પૂરી ખાધી હતી ને એનાથી ગોટા સીડ્યા. હે તો મસાલા પૂરીમાં હું નાખ્યું તું એ ઝાડાની ટીકડી. હે